સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારનું ફ્લેટ ક્લોઝિંગ થયું છે. બીએસઈનો સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટી 74,104 પર તો નિફ્ટી 37 પોઈન્ટ વધી 22,500 નજીક બંધ રહ્યા હતા. આજે રિયલ્ટી, ઓઇલ અને ગેસના શેર્સમાં તેજી જોવા મળી હતી, જ્યારે આઈટી અને બેંકના શેરમાં દબાણ જોવા મળ્યું હતું. આજે સન ફાર્માના શેર્સમાં 3% વધારો જોવા મળ્યો, તો ઇન્ડસઇન્ડ બેંકના શેર્સમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. બીએસઈ મિડ કેપ ઇન્ડેક્સમાં 0.7%ની તેજી જોવા મળી, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.7%નો ઘટાડો જોવા મળ્યો. ઇન્ડસઇન્ડ બેંક, બંધન બેંક, બીએસઈ લિમિટેડ, આરબીએલ બેંક અને અશોક લેલેન્ડના શેર્સ આજે ટોપ લૂઝર્સ રહ્યા, તો ટાટા કોમ, 197, પેટીએમ, ફિનિક્સ મિલ્સ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને મેક્રોટેક દેવના શેર્સ ટોપ ગેનર્સ રહ્યા છે. વાત કરીએ કોમોડિટીની, તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો યથાવત રહ્યો છે. એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ 497 રૂપિયા વધી 85,916, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1,095 રૂપિયા વધી 97,560 થયો છે. ડોલર સામે રૂપિયો 14 પૈસા સુધરી 87.31ના સ્તરે રહ્યો છે.